નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેત્રા ફિઝિક્સ એકેડેમીમાં હું સમીર રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ વિડીયોની અંદર આપણા પ્રકરણ 1 બેઝિક મેથેમેટિક્સ ફોર ફિઝિક્સની શરૂઆત કરી હતી. પાર્ટ 1 ની અંદર આપણે કેટલુંક પ્રારંભિક બીજગણિત, ત્યારબાદ બહુપદીઓ, બહુપદીના મૂલ્યો કેવી રીતે મેળવવા, બહુપદીના ઉકેલ કેવી રીતે મેળવવા, ત્યારબાદ દ્વિઘાત સમીકરણ ના ઉકેલ કેવી રીતે મેળવવા એ વિશે વાત કરી હતી. હવે અહીંયા આપણે આપણા પાર્ટ 2 ની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ ભૂમિતિની. હવે ભૂમિતિની ફિઝિક્સના અંદર બહુ જ મોટી અગત્યતા છે. અહીંયા ફિઝિક્સની અંદર તમારે ડીલ કરવાનું થશે સદિશ રાશિઓ વિશે. તો આ સદિશની જ્યારે એના લગતી જે કંઈ પણ ગણતરી કરવાની થાય એ વખતે તમારી પાસે ભૂમિતિનું નોલેજ હોવું જોઈએ અને એ પર્યાપ્ત માત્રામાં પણ હોવું જોઈએ. ઓકે, કેમ કે આ સદિશની ગણતરીઓ ઘણી બધી જગ્યાએ થોડી કોમ્પ્લેક્સ બનતી હોય છે. તો જેનું ભૂમિતિ સારું હશે એ વિદ્યાર્થીઓનું સદિશ પણ સારું હશે. તો અહીંયા મારો એપ્રોચ એ રહેશે કે દરેક વિદ્યાર્થી ભૂમિતિના જે પાયાના કેટલાક જે મહત્વની બાબતો છે એને અહીંયા ભણી લે. અહીં આ પ્રકરણની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કોટિકોણથી, ત્યારબાદ આવશે પૂરક કોણ, ત્યારબાદ કિરણો વચ્ચે બનતા આસન્ન ખૂણા, ત્યારબાદ સમાંતર રેખાઓ અને તેની છેદિકા. તે સાથે સાથે આ પોઈન્ટની અંદર આપણે વાત કરીશું અનુકોણ, અભિકોણ, યુગ્મકોણ અને છેદિકાની એક તરફના અંતઃકોણ. તો આ બધી જ ડિટેલ તમને આ પાર્ટની અંદર મળશે. તો મારી સાથે સાથે વિડીયો જેમ જેમ ચાલે છે તેમ તેમ પોતાની નોટ બનાવતા રહો અને કંઈક શીખતા રહો. જ્યારે પણ કોઈ ઉદાહરણ મૂકું છું તો જે તમે સમજ્યા છો એ પ્રમાણે એને ગણવાની કોશિશ કરો. અગર નથી આવતો તો વિડીયોને પ્લે કરી અને એનું સોલ્યુશન જોઈ લો. ઓકે, જાતે પ્રેક્ટિસ તો કરવી જ પડશે, એના વગર મેળ પડશે નહીં. ચલો શરૂઆત કરીએ છીએ. આપણો આજનો પોઈન્ટ છે સૌથી પહેલું તો કોટિકોણ. કોટિકોણ પહેલાં સમજતા પહેલાં આપણે વાત કરી લઈએ કિરણની. હવે કિરણ એટલે શું? તો આપણે ધોરણ 9-10 સુધીમાં કિરણ એટલે શું એ તો ભણી જ ગયા છીએ, છતાં પણ હું તમને એકવાર કહી દઉં કે આપણે કોઈ પણ કિરણ જે છે એને દર્શાવીશું આવી રીતે એક તીર વડે. આવી રીતે એક તીર વડે. આ થઈ ગયું કિરણ. અહીં પ્રારંભિક બિંદુને આપણે કહી દઈએ O અને આ પોઈન્ટ જે કરું એ એનું માથું કહેવાશે, એનું શીર્ષ કહેવાશે. આ મારું થઈ ગયું કિરણ OA. ઠીક છે, બે કિરણો છે. એક છે આ કિરણ OA અને એક છે કિરણ OB. હવે મારે બતાવવું છે કે આ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો છે. તો એ વખતે આપણે લખતા હોઈએ છીએ કે કિરણ OA લંબ, આ લંબની નિશાની છે. કિરણ OB લંબનો મતલબ થશે કે OA અને કિરણ OA અને કિરણ OB વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો થશે? 90 ડિગ્રીનો થાય. તો કહીશું કે કિરણ OA કિરણ OB ને કેવું છે? લંબ. હવે અહીંયા આપણે લંબને દર્શાવવા માટે ધોરણ 9-10 સુધીમાં એક વાત શીખ્યા છીએ કે જ્યારે પણ બે કિરણો વચ્ચે 90 ડિગ્રી એટલે કે કાટખૂણો દર્શાવવો હોય, જે 90 ડિગ્રીને આપણે શું કહીએ છીએ? કાટખૂણો. કાટખૂણો દર્શાવવો હોય તો આ રીતે આવો એક એંગલ બતાવતા હોઈએ છીએ. ઓકે, એનો મતલબ થશે કે OA અને OB પરસ્પર એકબીજાને કેવા છે? લંબ. હવે અહીંયા આ જે બંને કિરણો OA અને OB વચ્ચેનો જે આ વિસ્તાર જે છે ત્યાં એક પોઈન્ટ લઈએ છીએ C. આ પોઈન્ટ C અહીંયા છે.
તો અહીંથી દેખી શકાય છે કે ત્રીજું એક કિરણ આ રીતે આપણને મળે છે. આ ત્રીજું કિરણ થયું. હવે આ કિરણ જે ખરું એ કિરણ આ કાટખૂણાને બે ભાગની અંદર વહેંચે છે. એક ભાગ પડશે આ અને બીજો ભાગ પડશે આ. જો આ ખૂણો x હોય તો આ ખૂણો જે ખરો, હવે આખો ખૂણો 90 હતો, એમાંથી આ x બાદ થયા તો આ ખૂણો જે ખરો એ કેટલો થશે? તો 90 - x. કેટલો થશે? 90 - x. કહેવાનો મારો મતલબ એ છે કે આ બંને ખૂણાઓનો જો સરવાળો કરીએ તો આપણને કેટલો મળશે સરવાળો? 90 ડિગ્રી. તો એનો મતલબ કે આપણી પાસે જે આ બે જે ખૂણા જે છે એ બંને ખૂણા એકબીજાના કેવા છે? કોટિકોણ. હવે કોટિકોણને દર્શાવવા માટે આપણે આવું કરતા હોઈએ છીએ. દેખો, હવે નામ, ખૂણાના નામ કેવી રીતે આપીશું? ખૂણાના નામ મારે કહેવું હોય કે આ ખૂણાનું મારે નામ આપવું છે, તો એના માટે હું કહું તો પછી આમ લખીશ: કોણ BOC. BOC. ઓકે, વત્તા, હવે દેખો આ મેં BOC આ રીતે નામ આપ્યું, એની જગ્યાએ તમે જો COB આપો તો પણ કશું ખોટું નથી. વાત તો બધી સેમ જ છે. હવે એના પછી બીજો એક ખૂણો COA. કોણ COA. ઓકે, આ બંનેનો જે સરવાળો જે ખરો એ કુલ ખૂણો કયો થશે? તો BOA. કોણ BOA. રેડી? હવે અહીંયા આપણે જાણીએ છીએ કે આપણો BOA ખૂણો એ કોની વચ્ચે છે? તો BO કિરણ અને OA કિરણ. અને BO અને OA પરસ્પર કેવા હતા? લંબ હતા. તો બંને વચ્ચેના ખૂણાનું માપ કેટલું છે? 90 ડિગ્રી. તો આ ખૂણાનું સમગ્ર માપ જે કરું એ કેટલું છે? 90 ડિગ્રી. ઓકે, તો એનો મતલબ કે આ બંને ખૂણાઓ BOC વત્તા કોણ COA નો સરવાળો કેટલો થાય? 90 ડિગ્રી. હવે જો આપણને ઉદાહરણ તરીકે આપ્યું હોય કે ધારો કે કોણ BOC બરાબર 30 ડિગ્રી છે. ઓકે, તો COA કેટલો થશે? તો દેખો COA બરાબર, હવે આ BOC ને બરાબરની આ બાજુ લઈ જઈએ તો થશે 90 - કોણ BOC. હવે 90 માઇનસ અહીંયા BOC આપણને કેટલો લેવાનો કીધું? 30 ડિગ્રી. તો -30 બરાબર કેટલા? 60. તો આ ખૂણો BOC જો માની લો કે 30 નો હોય તો આ ખૂણો કેટલાનો થશે? 60 નો. જો આ ખૂણો 45 નો હોય તો આ ખૂણો કેટલાનો થશે? 45 નો. જો આ ખૂણો 60 નો હોય તો આ ખૂણો કેટલાનો થશે? 30 નો. ચલો, કોટિકોણ વિશે તમને આઈડિયા આવી ગયો હશે. હવે આગળ વધીએ છીએ. આપણો આજનો નવો જે પોઈન્ટ જે છે એ છે પૂરક કોણ. જે રીતે આપણે કીધું કે જે બે ખૂણાઓનો સરવાળો 90 ડિગ્રી થતો હોય એને કોટિકોણ કહેવાય, એવી જ રીતે પૂરક કોણ શેને કહેવાશે? તો જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી થતો હોય તો એવા ખૂણાઓની જોડને આપણે પૂરક કોણના ખૂણાઓની જોડ કહીશું. અહીંયા બીજો એક કન્સેપ્ટ છે. અહીં માનો કે આપણી પાસે આ એક પોઈન્ટ છે O, આ પોઈન્ટ છે A અને આ પોઈન્ટ છે B. અહીંયા OA કિરણ અને OB કિરણ પરસ્પર વિરુદ્ધ કિરણો છે. તો OA અને OB પરસ્પર વિરુદ્ધ કિરણો છે. તો એ વખતે યાદ રાખો
કે OA અને OB વચ્ચેનો જે ખૂણો જે ખરો એ કેટલાનો થશે? 180 ડિગ્રીનો. કેટલાનો થશે? 180. યાદ રાખજો, જો બંને કિરણો એક જ દિશામાં હોય, યાદ રાખો, બંને કિરણો જો એક જ દિશામાં હોય, OA અને OB બંને સમાન દિશામાં છે, તો એ વખતે બંને વચ્ચેનો જે ખૂણો θ બરાબર લખવો હોય તો 0 ડિગ્રી થશે. કેટલો થશે? 0. હવે એ વખતે બંને કેવા? એક જ દિશામાં, તો એ વખતે બંને વચ્ચેનો ખૂણો કેટલાનો? 0. પણ જો OA કિરણ આ બાજુ, OB કિરણ આ બાજુ, ઠીક છે, તો એ વખતે બંને વચ્ચેનો ખૂણો જે ખરો એ કેટલાનો થયો? 180 ડિગ્રી. ઓકે, ચલો. તો હવે આપણને જે અહીંયા વાત આપી છે એની અંદર પહેલી આપણે વાત નોંધી કે OA અને OB વચ્ચેનો જે ખૂણો જે ખરો એ કેટલાનો છે? 180 ડિગ્રી. કેમ કે બંને કેવા છે? પરસ્પર વિરુદ્ધ કિરણો છે. હવે અહીંયા ત્રીજો કોઈ પોઈન્ટ લઈએ C. હવે અહીંથી O થી એક બીજું એક કિરણ આપણે દોરીએ અને એ કિરણ છે OC. આ OC કિરણ આ જે OA અને OB વચ્ચેનો જે ખૂણો હતો એને બે ભાગની અંદર કાપે છે. તો એક આ ભાગ થયો અને બીજો ભાગ જે ખરો એ આ થશે. તો બે ભાગ કર્યા એના. હવે દેખો, અહીંયા આપણી પાસે બે ખૂણા બને છે. અહીંયા આ ખૂણાને મારે નામ આપવું હોય તો મેં આગળ વાત કરી એ પ્રમાણે તમે COA એવું નામ આપી શકો છો. આ ખૂણાને નામ આપી દીધું COA. એવી જ રીતે મારે આ ખૂણાને નામ આપવું હોય, આને હું X કહી દઉં છું, તો = X. હવે મારે આને નામ આપવું છે COB ને, તો એને કહી દઉં Y, તો લખીશ COB બરાબર Y. ચલો, હવે જો હું આ બંને ખૂણાઓનો જો સરવાળો લઉં તો એ વખતે મને કુલ ખૂણો કેટલાનો મળશે? 180 ડિગ્રી. મતલબ એ થયો કે આ બંને ખૂણા એકબીજાના કેવા છે? પૂરક છે. કેવા છે? પૂરક. હવે એને સરવાળા સ્વરૂપે જો હું અહીંયા લખું તો એ વખતે આપણી પાસે જે સમીકરણ બનશે કોણ COB વત્તા કોણ COA, કોણ COA બરાબર. હવે આ બંને વચ્ચેનો જે સમગ્ર ખૂણો એને આપણે લખીશું 180 ડિગ્રી. 180. તો મિત્રો આ થઈ ગયું પૂરક કોણની જોડ માટેનું સમીકરણ. હવે આ સમીકરણની મદદથી જો આપણને આ બંનેમાંથી એક ખૂણો આપેલો હોય અને કીધો હોય કે બીજો ખૂણો મેળવો તો આપણે સરળતાથી મેળવી દઈશું. ઉદાહરણ તરીકે જો હું કહું કે આપણને આપ્યું હોય કે કોણ COA બરાબર 50 ડિગ્રી છે. કેટલા ડિગ્રી? 50 ડિગ્રી. તો કીધું હોય કે કોણ COB બરાબર ખાલી જગ્યા. સરળતાથી મળી જશે. અહીંયા આપણે COB શોધવાનું છે. COA આપેલું છે તો COB ને કરતા બનાવીશું તો 180. હવે આ ખૂણો જે કરો એ બરાબરની આ બાજુ જશે તો ઋણ થશે, માઇનસ થશે. તો માઇનસ કોણ COA. ઓકે, તો કોણ COB બરાબર 180 માઇનસ, ચલો COA નું માપ કેટલું આપેલું હતું? 50 ડિગ્રી. તો માઇનસ કરીશું 50, તો એના બરાબર આપણને 180 માઇનસ 50 બરાબર થઈ જશે 130 ડિગ્રી. તો જો આ ખૂણો મળી ગયો 130 ડિગ્રી. ઓકે, આ ખૂણો કેટલો આપ્યો હતો? તો 50 ડિગ્રી. તો આ રીતે બીજું કોઈ પણ માપ હોઈ શકે છે. 45 હોય તો આ 135 થશે. હવે આ 60 હોય તો આ ખૂણો 120 થશે. ઓકે, કહેવાનો મતલબ એ છે કે આ બંને ખૂણાઓનો જે સરવાળો જે ખરો એ 180 થવો જોઈએ. ત્યારે આપણે કહીશું કે આ બંને ખૂણાઓ એકબીજાના પૂરક કોણની જોડ છે. ચલો હવે જોઈએ આસન્ન ખૂણાઓ. આસન્ન ખૂણાઓ શું છે?
તો આ મુદ્દાઓ પહેલા જોઈ લઈએ. તે ખૂણાઓને એક સામાન્ય બિંદુ હોય છે, તેમની એક બાજુ સામાન્ય હોય છે. સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય હોય તેવી બાજુની વિરુદ્ધ બાજુએ હોય છે. ચલો, અહીંયા આપણી પાસે બે કિરણો માની લઈએ કે ઓ એ કિરણ અને બીજું કિરણ ઓ બી, બે કિરણો છે. એમની વચ્ચેના વિસ્તારની અંદર અહીંયા ત્રીજો એક પોઈન્ટ લઈ લઈએ સી. તો એક કિરણ આ પણ બની ગયું ઓસી. હવે જુઓ, આ બી ઓબી અને ઓએ વચ્ચે જે ખૂણો બનતો હતો એ ખૂણાનું નામ થશે બી ઓ એ. બી ઓ એ. હવે આ ઓસી કિરણ આ બી ઓ એ ખૂણાને બે ભાગની અંદર વહેંચે છે. તો અહીંયા આપણી પાસે બે ખૂણા બને છે. એક ખૂણો બનશે બી ઓ સી, ઓકે, કોણ બી ઓ સી, અને બીજો ખૂણો બન્યો સી ઓ એ. બીજો ખૂણો બન્યો સી ઓ એ. હવે અહીંયા આપણે નામ બાબતે મેં આગળ પણ વાત કરી. જો તમે આને સી ઓ બી કીધું હોત તો પણ ફરક પડતો નથી. આને જો એ ઓ સી કીધું હોત તો પણ ફરક પડતો નથી. ઓકે, ચલો હવે આ બંને ખૂણાઓ જે આપણે કીધા એની અંદર જુઓ કે તે ખૂણાઓ એક જ સામાન્ય, તે ખૂણાઓને એક સામાન્ય શિરોબિંદુ હોય છે. તો આ બંને જે ખૂણાઓ આ એક્સ અને વાય જે બંને ખૂણા બન્યા એમને એક સામાન્ય બિંદુ કયું છે? ઓ. પહેલી વાત. એના પછી અહીંયા જુઓ કે આ બી ઓ સી ખૂણો ની એક બાજુ ઓસી છે. એવી જ રીતે અહીંયા આ એ ઓ સી ખૂણો એની પણ એક બાજુ ઓસી છે. તો બંને ખૂણાઓમાં એક સામાન્ય બાજુ છે, એક સામાન્ય જે બંનેમાં છે. ઓકે, ચલો હવે એ આપણને એવું કહે છે કે સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય હોય તેવી બાજુની વિરુદ્ધ બાજુએ હોય છે. ચલો, સામાન્ય બાજુ કઈ હતી? આ ઓસી એ સામાન્ય હતી બંને ખૂણામાં. એની વિરુદ્ધ બાજુ દેખો, આ બંને ખૂણાની બાકીની બે બાજુઓ જે ખરી એ પરસ્પર આની આ બાજુ અને આની આ બાજુ રહેલી છે. એનો મતલબ કે પરસ્પર સામાન્ય ન હોય તેવી બાજુઓ પરસ્પર કેવી હોય છે? વિરુદ્ધ બાજુએ. કોની વિરુદ્ધ બાજુએ? તો સામાન્ય બાજુની પરસ્પર વિરુદ્ધ બાજુએ હોય છે. તો આ વાત થઈ આસન્ન કોણની. હવે એના રિલેટેડ એક એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈ લઈએ એટલે આપણો ખ્યાલ મજબૂત થઈ જશે. અહીંયા આપણને કીધું છે કે કોણ બી ઓ એના અંદરના ભાગમાં બિંદુ સી છે. ઓકે, ચલો અહીંયા હું રચું છું કોણ બી ઓ એ. આ બી ઓ એ. હવે કોઈ અહીંયા એ ઓ બી આ રીતે દર્શાવતું તો પણ કોઈ ફરક પડતો નહીં. ચલો, અંદરના ભાગમાં કોઈ બિંદુ શું છે? સી. અંદરના ભાગમાં કોઈ બિંદુ સી છે. તો અહીંથી ઓ થી હું સી ને જોડું તો એક કિરણ બીજું દોરી શકાશે ઓસી. ઓકે, હવે આપણને આપ્યું છે કે બીઓસી ખૂણો બીઓસી ક્યાં છે? બી ઓ સી ખૂણો અહીંયા છે. અને સી ઓ એ ખૂણો એ બંનેના માપ 3:2 ગુણોત્તરમાં છે, પ્રમાણમાં છે. તો દેખો આને લખતા હતા કેવી રીતે? તો બી ઓ સી જેમ કોણ સી ઓ એ બરાબર 3:2. તો આ રીતે 3:2 ગુણોત્તરમાં છે એવી વાત કરી. હવે આપી દીધું કે કોણ બી ઓ એ એટલે કે આ આખો ખૂણો બી ઓ એ, આ ખૂણો આપણને કેટલા માપનો આપ્યો છે? તો બી ઓ એ ખૂણો આપણને આપ્યો છે 60 ડિગ્રી. કેટલા? 60 ડિગ્રી. તો આપણને કીધું
કે દરેક ખૂણાનું માપ શોધો, એટલે કે બાકીના બે આ બંને શું છે આસન્ન કોણનું માપ શોધો. હવે અહીંયા આપણે લખી શકીએ છીએ કે કોણ BOA કોનો સરવાળો થશે? તો BOC, કોણ BOC વત્તા અહીંયા COA વત્તા કોણ COA. તો આ જે BOA ખૂણો આ બંને આસન્ન કોણોનો સરવાળો છે. ઓકે, હવે સાંભળો, અહીંયા આપણને પ્રમાણમાં આપ્યું છે. તો જ્યારે પણ આવી રીતે પ્રમાણમાં, હવે આની હું ડિટેલમાં વાત નહીં કરું, સીધી આની જે મુદ્દાની વાત જે છે એ જ હું તમને સમજાવીશ કે જ્યારે પણ આવું કોઈ પ્રમાણ આપેલું હોય તો તમે લઈ લો કોણ BOC બરાબર 3x લઈ લો. ઓકે, અને કોણ આની વાત કરવી હોય COA, દેખો અહીંયા BOC નું પ્રમાણ કેટલું છે 3, COA નું પ્રમાણ કેટલું છે 2, તો એને લઈ લો 2x. ઓકે, હવે આ ખૂણાનું માપ તમને કેટલું આપ્યું છે 60 ડિગ્રી, તો 60 ડિગ્રી. ઓકે, ઇઝ ઇક્વલ ટુ BOC બરાબર આપ્યા છે 3x, COA બરાબર કેટલા આપ્યા છે 2x. ચલો આ બંનેનો સરવાળો કેટલો થશે 5x, તો 5x બરાબર કેટલા ડિગ્રી થશે 60 ડિગ્રી. ઓકે, 60 ડિગ્રી. તેથી x બરાબર 60 ભાગ્યા 5 કેટલા થશે 12. હવે આપણને આ બંને ખૂણા શોધવાના કીધા હતા, મેળવી દઈએ. તો 3 ગુણા x નું કિંમત કેટલી મળી? હવે આપણને આ બંને ખૂણા મેળવવાના. હવે આપણને અહીંયા આ બંને ખૂણા મેળવવાના કયા હતા? તો BOC બરાબર શું છે 3x, x ની કિંમત કેટલી મળી 12, મૂકી દો x ની જગ્યાએ, તો થઈ ગયા 12 તરી 36. ઓકે, તો BOC ખૂણો કેટલાનો મળી ગયો 36 ડિગ્રી. હવે એના પછી COA ખૂણો કેટલાનો મળશે? તો 2 ગુણા x ની કિંમત છે 12, 2 ગુણા 12 બરાબર થઈ જશે 24 ડિગ્રી. તો આપણે આ બંને ખૂણાઓના માપ અહીંયા મેળવી કાઢ્યા છે. તો આ રીતે આસન્ન કોણ. અત્યારે હવે એવું છે કે હું તમને સંપૂર્ણ ગણિત ભણાવી શકું તેમ નથી, પણ મને ખબર છે કે ફિઝિક્સમાં કેટલી જરૂરિયાત, કયા કયા પોઈન્ટની જરૂરિયાત પડશે એ જ હું કરાવું છું. ઓકે, તો તમે પણ હવે જૂનું જે થયું એ ભૂલી જાઓ, નવેસરથી આટલી વાતો જે ખરી એ ધોરણ 11 અને 12 ની અંદર ઉપયોગી છે એ જ બાબતો ધ્યાનમાં રાખો. ઓકે, ચલો, તો આ વાત ખાસ યાદ રાખજો કે આ રીતે જો પ્રમાણ આપેલું હોય તો આપણે શું કરી દઈએ છીએ? તો BOC બરાબર શું કરી લઈશું? તો BOC નું પ્રમાણ કેટલું હતું 3, તો અહીંયા કરી દઈશું 3x. COA નું પ્રમાણ કેટલું હતું 2 હતું, તો અહીંયા કરી લીધું 2x. ઓકે, એના પછી અહીંયા કિંમતો મૂકી અને પહેલા શું શોધી કાઢ્યું? x શોધી કાઢ્યું અને x ની કિંમત અંદર મૂકી દીધી. આપણી પાસે બંને ખૂણાઓ મળી ગયા. હવે આગળ વધીએ છીએ. હવે આપણી પાસે છે રૈખિક જોડના ખૂણા. હવે રૈખિક જોડના ખૂણા શું છે બરાબર ધ્યાનથી સમજજો. જો બે આસન્ન ખૂણાઓની એક બાજુ સામાન્ય હોય, હવે આપણે જાણીએ છીએ આસન્ન કોણની એક બાજુ કેવી હોય છે સામાન્ય, અને બાકીની બે બાજુઓ કે જે પરસ્પર કેવી હતી વિરુદ્ધ હતી, એ વિરુદ્ધ હતી, એ બાજુઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલી હોય. હવે દેખો અહીંયા આપણે અગાઉના ઉદાહરણની અંદર કીધું હતું, જે આકૃતિ લીધી હતી એની જગ્યાએ અહીંયા કંઈક ઉલટું છે. અહીંયા OA અને અહીંયા B અને અહીંયા C. હવે દેખો અહીંયા આપણી પાસે બે ખૂણાઓ બને છે. એક તો બને છે COA અને બીજો ખૂણો બને છે COB. આ બંને આસન્ન કોણ છે. કેમ કે આ બંને ખૂણાઓમાં OC બાજુ જે ખરી એ કેવી છે સામાન્ય. બંનેને એક સામાન્ય શું છે શિરોબિંદુ પણ છે. ઓકે,
હવે મારી વાત સાંભળો, અહીંયા આ OA કિરણ અને આ OB કિરણ પરસ્પર કેવા છે? વિરુદ્ધ, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો એનો મતલબ કે જો આ x હશે, જો આ x હશે તો આ ખૂણો જે ખરો, આપણે જે આગળ પૂરક કોણની જ્યારે ચર્ચા કરી એ વખતે કીધું કે આ સમગ્ર ખૂણો જે ખરો એ કેટલાનો થશે? 180 ડિગ્રી. કેટલાનો થશે? 180. તો જો આ x હોય તો આ કેટલો થશે? 180 માઇનસ x. ઓકે, તો અહીંયા રૈખિક જોડના ખૂણાઓ માટે એ પણ યાદ રાખી શકો છો કે રૈખિક જોડના બે ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી થશે. તો લખીએ છીએ ખૂણો, પહેલો ખૂણો લખીએ COA વત્તા બીજો ખૂણો આસન્ન કોણ COB, કોણ COB. આ બંનેનો જે સરવાળો જે ખરો એ કેટલો થશે? 180 ડિગ્રી. કેમ? કેમ કે OA કિરણ અને OB કિરણ બંને પરસ્પર કેવા હતા? વિરુદ્ધ દિશામાં હતા. તો આ પણ તમે કહી શકશો કે આ પણ બંને ખૂણા જે ખરા એ પૂરક કોણની જોડ છે. ઓકે, ચલો અહીંયા પણ કઈ ઉદાહરણ આપી દીધું હોય કે ભાઈ આના બરાબર COA બરાબર x બરાબર માની લો કે 45 ડિગ્રી આપી દીધું છે, તો આપણને કીધું હોય કે COB કેટલા? તો COB, ચલો આ 45 વત્તા COB બરાબર 180. તો COB ને કરતા બનાવો તો COB બરાબર 180 માઇનસ આના 45 આ બાજુ જશે તો 45 માઇનસ 45 ત્યાં 180 માંથી 45 બાદ કરશો તો 135 ડિગ્રી. મતલબ કે COB ખૂણો તમારો થશે 135 ડિગ્રી. હવે આ ખ્યાલને આપણે એક ઉદાહરણ દ્વારા બહુ સ્પષ્ટ કરીએ કે આપણી પાસે અહીંયા આકૃતિમાં આપ્યું છે કે OA અને OB પરસ્પર વિરુદ્ધ કિરણો છે. અગાઉ આપણે નોંધી ચૂક્યા છીએ કે જો પરસ્પર વિરુદ્ધ કિરણો બંને હોય તો બંને વચ્ચેનો જે ખૂણો જે ખરો એ કેટલાનો થશે? 180 ડિગ્રી. ચલો હવે આપણને બીજું આપ્યું છે કે કોણ BOC, કોણ BOC બરાબર આપ્યા છે 3x અને આપ્યું છે કોણ AOC બરાબર આપ્યા છે 2y વત્તા 5. હવે આના ઉપરથી કીધું કે જો x બરાબર 25 હોય તો y ની કિંમત શોધો. તો પહેલા તો આપણે આપણા રૈખિક જોડના ખૂણા અથવા તો પૂરક કોણના ખૂણાની કન્ડિશન વાપરી શકીએ છીએ, જ્યાં આપણે નોંધી ચૂક્યા છીએ કે પૂરક કોણની જોડ જે કોઈ પણ ખૂણાઓ હોય તો એ બંનેનો સરવાળો જે ખરો એ 180 થશે. તો અહીંયા આ બંને ખૂણાઓ રૈખિક કોણની જોડ પણ છે અને પૂરક કોણની જોડ પણ છે. તો તેથી આપણે લખી શકીશું કે કોણ BOC વત્તા કોણ AOC બંનેનો સરવાળો જે ખરો એ કેટલાનો થવાનો? 180. હવે BOC બરાબર કેટલા આપ્યા છે? 3x વત્તા AOC બરાબર કેટલા આપ્યા છે? 2y વત્તા 5 બરાબર 180. ઓકે, ચલો હવે 3x વત્તા 2y બરાબર આ 5 એ અહીંયા ધન છે બરાબરની પેલી બાજુ જશે તો ઋણ થશે, એટલે કે 180 માંથી 5 બાદ થશે તો આપણી પાસે મળશે 175. ઠીક છે. હવે આપણો પહેલો પ્રશ્ન શું હતો કે x ની કિંમત કેટલી લો? 25. ચલો તો પહેલા પ્રશ્નમાં જે ઉકેલ મેળવવા માટે જો x બરાબર 25 હોય તો x બરાબર 25 હોય તો x ની જગ્યાએ અહીંયા 25 મૂકીએ તો 25 ગુણ્યા 3 કેટલા થશે? 75 વત્તા 2y બરાબર 175. ચલો આ 75 હવે આ બાજુ જશે તો 2y બરાબર 175 માઇનસ થશે 75 એટલે થઈ જશે 100. તેથી y બરાબર થઈ જશે 100 ભાગ્યા 2 એટલે થઈ ગયા 50. તો આ પહેલા કેસમાં y ની કિંમત કેટલી મળી? તો y બરાબર કેટલા મળ્યા? 50.
હવે બીજા કેસમાં કીધું છે કે y બરાબર જો 65 હોય તો x ની કિંમત શોધો. તો ચલો અહીંયા આપણે આ જ સમીકરણનો ઉપયોગ કરીશું. આ આપણું હવે સમીકરણ રહેશે અને એની અંદર કિંમતો મૂકીશું એટલે આપણને x અને y ની જે તે કિંમતો મળતી રહેશે. ચલો અહીંયા y બરાબર કેટલા મૂકવાના કીધા 65. તો ચલો તો 3x વત્તા 2 ગુણ્યા y 2 ગુણ્યા 65 65 ગુણ્યા 2 130 કેટલા થયા 130 બરાબર 175. ચલો તો 3x બરાબર 175 આ બાજુ આવશે માઇનસ થશે તો 175 માઇનસ 130 તો અહીંયા થઈ ગયા 5 માઇનસ 0 એટલે 5 7 માઇનસ 3 એટલે 4 તો થઈ ગયા 45. તેથી x બરાબર 45 ભાગ્યા કરીશું 3 તેથી x ની જે કિંમત જે કરી એ આપણે લખી શકીશું 45 ભાગ્યા 3 બરાબર કેટલા 15. તો અહીંયા આપણી પાસે x ની કિંમત પણ આપણા પ્રશ્નમાં મળી ગઈ છે. હવે દેખો અહીંયા સુધી આપણે રૈખિક કોણના ખૂણાઓ વિશે વાત કરી લીધી, એના પછી પૂરક કોણના ખૂણાઓ વિશે વાત કરી લીધી. તેનાથી આગળ હવે આપણી પાસે આ એક ઉદાહરણ છે. એની અંદર કોટિકોણ એની સાથે પૂરક કોણ એ બધાની જ વાત આની અંદર સંયુક્ત રીતે થશે. આકૃતિમાં આપણને આ XY રેખા અહીં આવું જે ચિહ્ન છે XY ઉપર આ રીતે બંને બાજુ તીર લગાવેલા હોય તો આપણે જાણીએ છીએ કે આને કહેવાશે રેખા. ઓકે, તો અહીંયા રેખા XY અને બીજી રેખા કઈ કીધી છે MN. બીજી રેખા MN O બિંદુમાં છેદે છે. કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં. હવે તમને આપ્યું છે કે POM એટલે કે કયો ખૂણો? તો અહીંથી POM ખૂણો તમને આપી દીધો છે A. ઓકે, એના પછી MOX આ ખૂણો તમને આપી દીધો છે B. ઓકે, એના પછી XON તો XON આ ખૂણો આપી દીધો છે C. હવે તમને અહીંયા એક કન્ડિશન આપી દીધી કે BPOY ખૂણો POY એ 90 ડિગ્રી મતલબ કે આ ખૂણો જે કરવો એ કાટખૂણો છે. આ ખૂણો કાટખૂણો છે. ઓકે, એનો મતલબ કે આ ખૂણો 90 ડિગ્રી છે. અહીંયા તમને એ પણ આપી દીધું કે A જેમ B બરાબર 2:3 એટલે કે આ બંને કેટલા પ્રમાણમાં છે? તો 2:3 ના પ્રમાણમાં છે. તો કે C શોધો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે YOP અને ખૂણો POX બંને પૂરક કોણના ખૂણા લખી શકાય. તો આપણે લખીશું કોણ YOP વત્તા કોણ POX એ બંનેનો જે સરવાળો જે કરો એ કેટલો થશે? 180. હવે અહીંયા YOP કેટલાનો છે? 90 ડિગ્રી. કેટલાનો? 90 ડિગ્રી વત્તા કોણ POX બરાબર 180. તેથી કોણ POX બરાબર 180 માઇનસ કેટલા કરો? 90. તો કોણ POX બરાબર થઈ ગયા 90. તો POX સંયુક્ત રીતે તમને કેટલો મળે છે? 90 ડિગ્રી. પરંતુ તમને અહીંયા આ POX ખૂણો આ રેખા દ્વારા બે ભાગની અંદર વહેંચાતો દેખાય છે. એનો મતલબ કે આ બંને ખૂણા આસન્ન કોણ છે. કયા કયા? તો POM અને MOX બંને શું છે? આસન્ન કોણ.
તો આસન્ન કોણ છે તો POX બરાબર આપણે શું લખી શકીશું કોણ POM વત્તા કોણ MOX એના બરાબર લખી દઈએ 90. હવે અહીંયા POM નું મૂલ્ય A છે તો A વત્તા અહીંયા MOX નું મૂલ્ય કેટલું છે B = 90. હવે સાંભળો, હવે આપણને કીધું છે કે A અને B કેટલા પ્રમાણમાં છે તો 2:3. તો આવું હોય તો મેં અગાઉ એક ઉદાહરણની અંદર વાત કરી કે એ વખતે A બરાબર શું લઈ લેશો 2x અને B બરાબર શું લઈ લેશો 3x. ઓકે, ચલો તો A નું પ્રમાણ કેટલું હતું 2 તો શું કહી દીધા 2x. એના પછી B નું પ્રમાણ કેટલું હતું 3 તો અહીંયા 3x. ચલો તો અહીંયા લખીએ 2x વત્તા 3x બરાબર 90. તો 2x વત્તા 3x બરાબર થશે 5x બરાબર 90. તેથી આપણે x બરાબર લખી શકીશું 18. ચલો x બરાબર 18 છે તો અહીં આ બંનેના મૂલ્યો મળી જશે. અહીંયા 3 ગુણ્યા 18 B નું મૂલ્ય એટલે કે આ ખૂણો MOX નું મૂલ્ય કેટલું થઈ ગયું 54. એવી રીતે A એટલે કયો ખૂણો હતો POM નું મૂલ્ય 2 ગુણ્યા 18 કેટલા થઈ ગયા 36. તો આ બંને આનું મૂલ્ય થઈ ગયું 36 ડિગ્રી અને આનું મૂલ્ય થઈ ગયું 54. હવે આપણને શોધવાનું કીધું છે C. હવે જુઓ કે આ લાઈન MN અને આ ખૂણો B અને આ ખૂણો C બંને આ રેખા ઉપર છે તો એ પણ આ બંને B અને C પણ રૈખિક કોણની જોડ છે. તો એનો મતલબ કે કોણ B વત્તા કોણ C બરાબર શું થશે 180. તેથી કોણ C નું મૂલ્ય કેટલું થશે 180 માઇનસ B નું મૂલ્ય કેટલું હતું 54. તેથી C બરાબર કોણ C નું મૂલ્ય આપણને મળી જશે તો 10મોથી 4 ગયા તો 6, એના પછી 7મોથી 5 ગયા તો 2 અને 1. તો આ ખૂણો જે ખરો C ખૂણો આપણને મળી ગયો 126. ઓકે, તો આ મુજબ આપણે રૈખિક કોણના જોડના ખૂણા એના પછી પૂરક કોણની જે જોડના ખૂણા માટે તે સાથે સાથે કોટી કોણની જોડ જો આપેલી હોય તો એના પર્ટિક્યુલર જે ખૂણા મેળવવાના કયા હોય એ મેળવી શકીએ છીએ. ત્યાર પછી આગળ હવે વાત છે સમાંતર રેખાઓ. સૌથી પહેલા તો સમાંતર રેખાઓ એટલે શું? તો સમાંતર રેખાઓ એને કહેવાશે કે જે બે રેખાઓ ક્યારે એકબીજાને છેદતી ના હોય એવી રેખાઓ જે ક્યારે એકબીજાને છેદે નહીં. ઓકે, તો એવી રેખાઓને કહેવાશે સમાંતર રેખાઓ. અને આવી રેખાઓ પરના સામસામે આવેલા બે બિંદુઓ વચ્ચેનું લંબ અંતર દરેક બિંદુ આગળ કેવું હોય છે સમાન. ચલો અહીંયા આ બિંદુ લીધું છે A અને આ બિંદુ લીધું C. હવે આ રેખા પરનું બિંદુ અને આ રેખા પરનું બિંદુ એ બંને વચ્ચેનું લંબ અંતરનો મતલબ દેખો અહીંયા આ ખૂણો જે ખરો એ કેટલાનો હશે 90 નો, અહીંયા પણ 90 નો. ઓકે, આ જેટલું અંતર હશે એટલું ને એટલું અહીંયા કોઈ આ રેખા પરનું આ રેખાને નામ આપી દઉં L, આને નામ આપી દઉં M. ચલો રેખા L પરનું બિંદુ B અને રેખા M પરનું બિંદુ D એ બંને વચ્ચેનું લંબ અંતર એટલે કે સીધે સીધું આમ અંતર માપીએ. ઓકે, તો જેટલું અંતર અહીંયા હશે એટલું ને એટલું અંતર અહીંયા થાય. તો એ વખતે આવી રેખાઓને કહેવાય સમાંતર રેખાઓ. તો સમાંતર રેખાઓ વિશે આપણે વાત કરી લીધી, તેનાથી આગળ ચાલીએ છીએ. સમાંતર રેખાઓ તથા એની છેદિકા. હવે અહીંયા બે રેખાઓ, એક રેખા બતાવી છે AB
આ રેખા છે AB અને અહીંયા રેખા છે CD. આ બંનેને કાપતી છેદતી એક રેખા આપણે અહીંયા બતાવી છે EF. હવે આને કહેવાશે આ બંને રેખાઓની બંને સમાંતર રેખાઓ. આ બંને સમાંતર રેખાઓને જો મારે લખવી હોય સંજ્ઞાત્મક રીતે જો દર્શાવવી હોય તો લખીશ AB સમાંતર CD. AB સમાંતર CD. આ રીતે સમાંતર રેખાઓને દર્શાવાશે. હવે આ જે રેખા EF જે છે એ આ બંનેને છેદે છે એટલે કે કાપે છે. તો આ એની થઈ ગઈ છેદિકા. તો આ આકૃતિમાં આપણે જોઈએ છીએ કે આ EF રેખા AB ને P બિંદુમાં છેદે છે અને CD ને Q બિંદુ છેદે છે. તો અહીંયા આ જોડ દેખજો, આ EPB ખૂણો કયો ખૂણો? તો EPB ખૂણો અને PQD અને ખૂણો PQD આ બંને એકબીજાના અનુકોણ છે. મતલબ જો આનું મૂલ્ય x હોય તો આનું મૂલ્ય પણ કેટલું થશે? x થશે. એવી જ રીતે બીજી જોડ લખીએ. જેટલી પણ અનુકોણની જોડો દેખાય છે બધી લખીએ. ચલો, કોણ EPA, કોણ EPA અને બીજો ખૂણો એના જેવો અનુકોણ PQC, કોણ PQC. આ બંને એકબીજાની અનુકોણની જોડ છે. હવે એના સિવાય બીજી ઘણી બધી અહીંયા જોડો મળશે. ચલો એના પછી કરીએ છીએ ઓકે કોણ FQC અને FQC અને QPA, કોણ QPA. ઓકે, તો અહીંયા આ રીતે આપણે અનુકોણની જોડો મેળવી શકીએ છીએ. યાદ રાખો, અનુકોણના જોડના ખૂણા કેવા હોય છે? તો સમાન હોય છે. ચલો હવે આગળ જોઈએ યુગ્મ કોણની જોડો. તો યુગ્મ કોણની જોડો કઈ છે? તો દેખો અહીંયા પહેલી એક જોડ લખીએ યુગ્મ કોણ BPQ. તો એક ખૂણો આ BPQ અને બીજો ખૂણો PQC અને કોણ PQC. આ બંને યુગ્મ કોણની જોડ છે. યાદ રાખો, યુગ્મ કોણની જો જોડ હોય તો કોણ BPQ બરાબર કોણ PQC થાય. એનો મતલબ કે જો આ ખૂણો તમારો x હોય, જો આ ખૂણો x હોય તો આ ખૂણો પણ કેટલો થશે? x થશે. એવી રીતે બીજી જોડની વાત કરીએ તો કોણ APQ એટલે કે આ ખૂણો એને y કહી દઈએ. તો એવી જ રીતે અને PQD, કોણ PQD. આ બંને યુગ્મ કોણની જોડો છે. એનો મતલબ કે જો આ ખૂણો y હશે તો આ ખૂણો પણ કેટલો થવાનો? y થવાનો. મતલબ કે APQ બરાબર કોણ PQD. હવે અહીંયા યુગ્મ કોણ જોવા માટેની ટેકનિક અગાઉના ધોરણમાં ભણેલા છો અને એ છે કે આ રીતે ઝેડ બનવો જોઈએ. ઓકે, અહીંયા એક ઝેડ બને છે. ઓકે, તો APQ. ઓકે, એવી રીતે PQD આ બંને યુગ્મ કોણની જોડો છે. હવે આગળ વધીએ. એના પછી છેદિકાની એક તરફના અંતઃકોણ. હવે સાંભળો, હવે અંતઃકોણ
અહીંયા છેદિકાની એક તરફના આ છે છેદિકા એની એક તરફના આ બંને સમાંતર રેખાઓ વચ્ચે ના ભાગની અંદર બનતા ખૂણા એને કહેવાશે છેદિકાની એક તરફના અંતઃકોણ. હવે જુઓ અહીંયા એક ખૂણો હું અહીંયા દોરું છું, એ જોજો બરાબર ધ્યાનથી. BPQ, ચલો પેલો BPQ, ઓકે, કોણ BPQ અને કોણ PQD, કોણ PQD. હવે દેખો એક આ ખૂણો અને એક આ ખૂણો બંને છેદિકાની આ છેદિકા એની એક તરફના અંતઃકોણ મતલબ કે આ બંને રેખાઓની વચ્ચે આવેલા ખૂણા છે. આ બંને જે ખરા એ અંતઃકોણની શું છે? જોડ. યાદ રાખો કે અંતઃકોણની જોડ પૂરક હોય છે તો BPQ વત્તા જો PQD જો લઈએ તો એમના માપનો સરવાળો કેટલો થશે? 180 ડિગ્રી. કેટલો? 180. ચલો બીજી એક અંતઃકોણની જે જોડ જે કરી એ આપણને અહીંયા દેખાય છે, એ છે APQ, કોણ APQ અને બીજો PQC, કોણ PQC. આ બંને ખૂણા પણ અંતઃકોણ. હવે દેખો છેદિકા અહીંયા છે એની એક તરફના અંતઃકોણો નો સરવાળો તો APQ, ઓકે, આને કહી દઈએ X અને આને કહી દઈએ Y. તો APQ વત્તા કોણ PQC આ બંને એકબીજાના પૂરક હશે, એટલે કે બંનેનો સરવાળો જે ખરો એ કેટલો થતો હશે? 180 ડિગ્રી. ઓકે, હવે ત્યાર પછી આગળ જઈએ અને એ છે અભિકોણ. અભિકોણનો મતલબ સમજો કે આ રીતે બે રેખાઓ એકબીજાને આ રીતે છેદે છે. માનો કે આ રીતે બે રેખાઓ એકબીજાને છેદે છે. આ રેખાને કહી દઉં AB અને આ રેખાને કહી દઉં CD. તો આ એક બંને રેખાઓ માની લો કે અહીંયા O બિંદુમાં છેદે છે, તો અહીંયા એક ખૂણો બને છે. આ ખૂણો DOB, કોણ DOB એની સામેનું આ ખૂણો AOC. આ બંને અભિકોણ છે. AOC આ બંને અહીંયા અભિકોણ છે. અભિકોણો હંમેશા કેવા હોય તો સમાન હોય. કેવા હોય તો સમાન. ચલો તો DOB ઇઝ ઇક્વલ ટુ AOC. જો આ ખૂણો X હોય તો આ ખૂણો પણ કેટલો હશે? X. હવે એ જ રીતે અહીંયા આ ખૂણો બને છે BOC. કોણ BOC એની સામેનો ખૂણો એ થશે AOD. કોણ AOD. આ બંને અભિકોણ છે અને અભિકોણો કેવા હોય? સમાન મૂલ્યના. હવે આપણી આ આકૃતિની અંદર અભિકોણો ઓળખી લઈએ તો દેખો કોણ EPB ઇઝ ઇક્વલ ટુ, હવે એનો અભિકોણ આ થશે એની સામેનો. જો આ X હોય તો આ પણ કેટલો થશે? X. તો કોણ APQ આ બંને અભિકોણો છે. એવી જ રીતે અહીંયા આ ખૂણો માની લો કે Y છે. હવે એને આપણે કહીએ કોણ EPA બરાબર કોણ આ રહ્યો ખૂણો BPQ.
કોણ BPQ બંને અભિકોણો છે. હવે એક ઉદાહરણ દ્વારા આપણે આ બધા જ જે ખ્યાલો જે ખરા એને સ્પષ્ટ કરી લઈએ. અહીંયા આપણી પાસે આ આકૃતિ આપી છે અને એની અંદર કીધું છે કે કોણ EPA નું મૂલ્ય 135 ડિગ્રી આપ્યું છે અને કીધું કે બાકીના બધા ખૂણા મેળવી કાઢો. ચલો સૌથી પહેલા તો આપણે અભિકોણ વાળો કન્સેપ્ટ યુઝ કરીશું. હવે આ ખૂણો જો 135 છે તો એની વિરુદ્ધ બાજુએ એનો વિરુદ્ધ ખૂણો આ પણ કેટલો થશે 135. ચલો એક જવાબ મળી ગયો. રેડી. હવે આ ખૂણો 135 છે એટલે કે BPQ કોણ BPQ બરાબર કેટલો 135. હવે દેખો એનો યુગ્મ કોણની જોડ કઈ થશે PQC. કોણ PQC શેની જોડ થઈ યુગ્મ કોણની જોડ. તો આ ખૂણો જો 135 હશે તો આ પણ ખૂણો કેટલો થશે 135. હવે આ ખૂણો 135 છે તો આ ખૂણો DQF દેખો CQP ઇઝ ઇક્વલ ટુ અહીંયા FQD કોણ FQD બરાબર પણ કેટલા થશે 135. કેમ કે બંને અભિકોણની જોડ છે. શું છે અભિકોણ. ચલો આ થઈ ગયો 135. હવે દેખો અહીંયા આ જો 135 છે તો આ ખૂણો જે ખરું એ આ બંને ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. કેમ કે એકબીજાના પૂરક છે, રૈખિક ખૂણાની જોડ છે. તો આ 135 હોય તો આ કેટલું થશે 45. ઓકે. કેમ કે 180 માઇનસ 135 કરશો એટલે તમને મળી જશે 45. ચલો તો એ પણ ગણતરી અહીંયા બતાવી દઉં કે કોણ PQD બરાબર 180 માઇનસ કોણ FQD તો 180 માઇનસ 135 બરાબર થઈ જશે 45. ઓકે. તો PQD આપણી પાસે મળી ગયો 45. જો આ 45 છે તો એનો આ થઈ જશે યુગ્મ કોણ. તો એનો મતલબ કે આ પણ કેટલો થશે 45. ઓકે. હવે આ 45 છે તો એની સામે આ જે કરો એ શું થઈ જશે અભિકોણ. તો આ જવાબ આવી ગયો 45. લગભગ બધા ખૂણા. ઓકે. આ બાકી છે તો એ થઈ ગયો 45 કેમ કે આ એનો અભિકોણની જોડ છે. તો આ રીતે આપણે અભિકોણ, યુગ્મકોણ, અંતઃકોણ, અનુકોણ એ બધી વાત કરી શકીએ છીએ. ત્યારબાદ એક બીજું ઉદાહરણ જોઈએ જેની અંદર આપણને આપ્યું છે આ રીતની કંઈક આકૃતિ આપી અને કીધું કે કોણ ABC બરાબર 60 ડિગ્રી. અહીંયા એવું છે કે રેખા AB સમાંતર CD અને બીજું આપી દીધું કે રેખા CD સમાંતર EF. ઓકે. ચલો એ સાથે સાથે કહી દીધું કે રેખા CB સમાંતર રેખા DE. ચલો આટલી કન્ડિશન આપેલી છે ને આપણને કીધું કે બાકીના બધા ખૂણા મેળવી કાઢો. ચલો પહેલા તો આ આપણને ABC ખૂણો 60 આપ્યો છે તો આ જે કરીએ યુગ્મ કોણની જોડ થશે. ઠીક છે. તો આ 60 છે તો આ પણ કેટલો થશે 60. ઓકે. ચલો એ જ પ્રમાણે આ જે ખૂણો જે ખરો એ પણ કેટલાનો થશે 60 કેમ કે ત્યાં પણ Z બને છે. દેખો અહીંયા એક Z બને છે એ રીતે અહીંયા પણ આ રીતે બને છે. તો આ 60 તો આ પણ 60. ચલો આ પણ કેટલો થશે દેખો અહીંયા આ રીતે Z બને છે તો આ 60 તો આ પણ કેટલો 60. તો યુગ્મ કોણની જોડ હતી બધી. જવાબ મળી ગયો. ઠીક છે. ચલો તો અહીં આપણો
આ પાર્ટ 2 અહીં સમાપ્ત થાય છે. અહીંયા મેં ડિસ્ક્રિપ્શન લિંકની અંદર એક ડીપીપી મૂક્યું છે, એને સોલ્વ કરજો. જો ના આવે તો મને મારા વોટ્સઅપ નંબર પર કોલ કરજો અથવા તો પછી મેસેજ કરી અને એનું સમાધાન મેળવજો. તો જતા પહેલાં આ વિડીયોને લાઈક અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા વિદ્યાર્થીઓને પણ આપણી સાથે જોડજો. ઓકે, ધન્યવાદ.